દ્વારકાધીશની જય દ્વારકાધીશ મિત્રો. સુરતથી દ્વારકા પદયાત્રાનો આજ છે 9મો દિવસ. અમે નીકળી ગયા છીએ જૈન મુનિ આશ્રમમાંથી. સવારના વાગ્યા છે 8 અને અમે ચોટીલાથી 2 કિલોમીટરની દૂરી ઉપર છીએ. ચોટીલા પહોંચશું ત્યાં નીચેથી જ માતાજીના મઢે પગે લાગી અને આગળ વધશું. પહોંચી ગયા છીએ ચોટીલા. પબ્લિક છે બહુ જાજુ આજે. આપણે પહોંચ્યા છીએ ચોટીલાથી થોડાક આગળ ને ત્યાં મળ્યા છે આપણા મિત્ર કમલ ઝાલા. પાછા આખા ફેમિલી સાથે જાય છે ચોટીલા. ચોટીલાથી નીકળી ગયા છીએ અને બપોરનો આરામ દેવા બાપાની જગ્યામાં કરશું. ત્યાં જમશું પછી નીકળીશું આગળ. બાપાની જગ્યાએ પહોંચવા આવ્યા છીએ. 500-600 મીટર જેવું આવ્યું છે. આવો તો તમે જોઈ શકો છો. હા જો મળવા આવ્યા આપણા મિત્ર બ્રાન્ડ બતાડા. જય દ્વારકાધીશ. બસ મજા. વાગ્યા છે 2 અને નીકળી ગયા છે અમે દેવા બાપાના આશ્રમથી, મતલબ દેવા બાપા મંદિરથી બતાડા સાહેબને મળીને. હવે રોકાશું આગળ જેકે હોટલ, રાજકોટ સિટી પોલીસ. આપણે બપોર પછીના લગભગ 7-8 કિલોમીટર કાપી નાખ્યા છે. હવે 5-6 કિલોમીટર જેવું બાકી છે. સાંજના થયા છે 4:30 અને આપણને પાછા મળ્યા છે કમલભાઈ અને ફેમિલી. કમલ ઝાલાને મળીને નીકળી ગયા છે હોટલ તરફ. આપણે પહોંચી ગયા છે હોટલ અને હવે કરશું આરામ. બાકીનો બ્લોગ આવતીકાલે.